કે સીમાડા સલામત રાખવા લશ્કરની જરૂર છે અને સમાજ સલામત રાખવા શિક્ષણની જરૂર. આદર્શ રાજા અને આદર્શ સેનાપતિ જો હોય તો આ બે કામ થાય. આપણે કે કોમ્પ્રોમાઇઝ કરીએ એટલે બે સહમતિ કરીએ. વિશ્વામિત્ર કે સારું તો એમ કરીએ. તો શું કરશું? વશિષ્ઠ કે તમે એક આદર્શ રાજા તૈયાર કરો, કારણ કે તમે રાજ ઋષિ છો એટલે તમને રાજા આદર્શ કેવો હોય એની ખબર હોય, અને લશ્કર રાખો છો એટલે આદર્શ સેનાપતિ કેવો હોય એ તમને ખબર હોય. તો કે તમે તૈયાર કરો. એને કામ સોંપી દીધું વશિષ્ઠે. એટલે આણે તરત કહ્યું કે એવા યુવાનો મને કોણ આપે? તો કે દશરથના દીકરા છે રામ અને લક્ષ્મણ. તો કે એ આપશે નહીં. તો કે હું બેઠો છું વશિષ્ઠ. હવે આશ્રમમાં બે નક્કી થયેલું, હું અપાવીશ. ત્યાં નક્કી થઈ ગયું. પછી વિશ્વામિત્ર તો ગયા છે દશરથ રાજાના દરબારમાં. ત્યાં એની માગણી કરી છે કે રામને અને લક્ષ્મણને મારે ત્યાં યજ્ઞની રક્ષા કરવા માટે મોકલો. આપણે રામાયણમાં સાંભળેલું. હવે એમ કે હું ભણાવવા હાટું લઈ જાઉં કે શિક્ષણ માટે લઈ જાઉં તો કઈ વશિષ્ઠનો આશ્રમ છે જ ને, ભણાવશે. એટલે એને કીધું, એટલે દશરથે એવું કીધું કે હું રક્ષણ કરવા માટે આવું. હજી તો આ છોકરા કહેવાય. તો કે ના ના, મારે તો આ બે રાજકુમારો છે, તમારે આપવા હોય તો આપો. અને વિશ્વામિત્રનું તો અમે પહેલાથી એવું હતું, ક્રોધી હતા, તરત શ્રાપ આપી દે. કારણ આગળ એક વખત યયાતિને કીધું હતું, ઓલા ત્રિશંકુને, કે હું તને સ્વર્ગમાં મોકલું સદેહે. તો પોતાનું 10,000 વર્ષનું તપ લઈને વિશ્વામિત્રએ મોકલો. તો ત્યાંથી ઇન્દ્રએ કીધું ભાઈ કે આ કોકનું ઉશીનું તપ લઈને આવે અહીં નો હાલે, હા પાછો જા. અને વિશ્વામિત્ર મગજ ગયું તું, મારો મોકલેલો હા પાછો આવે તો હાલતું છે, એની આમ હાથ કરીને રોકી દીધો. ઓલો ન્યાનો નો રહ્યો ને અહીંનો નો રહ્યો. એટલે આપણે નહીં કહેતા ત્રિશંકુ જેવી હાલત થઈ, લટકી રહ્યો હોય દક્ષિણ ધ્રુવ. એ લટકી રહ્યો, ન્યા રહેવા નો દીધો ને અહીંયા આવવા નો દીધો. ને પછી હા ભગવાનની સામે પડ્યા હતા વિશ્વામિત્ર કે હું બીજી સ્વર્ગ ઊભું કરું. અને એમાંથી એની માણસનું ખોપરી તૈયાર કરે. એ જ આ નાળિયેર એ તૈયાર કર્યું. ત્યારે ભગવાને કીધું કે ખોટું કે અસમંજસ ઊભી થશે, માફ કરો ગુરુદેવ, અને રહેવા દો. પછી એ શ્રીફળ તમે જો, મોઢું છે, નાક છે, બે આંખો છે. આ શ્રીફળ ઊભું કર્યું એટલે માણસનું મોઢું. એટલે આપણે માતાની આગળ પણ શ્રીફળ વધેરીએ ને, આમ તો ઘણી વખત તો માતાની આગળ આખું મૂકવાનું હોય. મારું માથું હું તને ધરું છું એ કહેવા માટે થઈને આપણે શ્રીફળ અર્પણ કરીએ છીએ. પણ આપણને એવું થાય કે હું કરું છું. વિશ્વામિત્રને જ્યારે દશરથને કીધું ત્યારે વશિષ્ઠે સામેથી કીધું દશરથને કે હા રામ અને લક્ષ્મણને મોકલ. કચવાતા મને મોકલવા પડ્યા, કારણ કે ગુરુદેવનો આજ્ઞાનું ઉલ્લંઘન થાય નહીં. ત્યારના ગુરુ એવા હતા કે રાજાનો કાન પકડી શકતા હતા. અત્યારના ગુરુમાં ઠેકાણું નથી, નહીતર કાન હું પકડે. હા એક સમય એવો આવ્યો હતો કે પરશુરામે ક્ષત્રિયો જયારે બગડ્યા કે ઋષિઓનું માનતા નહોતા, ત્યારે 21 વખત નક્ષત્રી કરી. એ પણ બહુ લાંબો વિષય, પણ એમાં ન પડતા આ જયારે દેશને માટે વિશ્વામિત્ર અને વશિષ્ઠનું સમાધાન થયું, અને આદર્શ રાજા અને આદર્શ સેનાપતિ આ બંનેનું ત્યારે રામ રાજ્ય આવ્યું. આ બંનેને તૈયાર કે એટલે કિંગ મેકર કહેવાય. વિશ્વામિત્ર છે એ રાજા બનાવનાર, અને એ જ કીધું છે કે દેશને માટે અને જગતને માટે સઘળા કર્મો કરે છે, પોતાના માટે નહીં, દેશને માટે. એટલે આપણે દેશભક્ત કહીએ. દેશભક્તિ અને દેવભક્તિ બે એક જ છે. આપણે કહીએ ને સ્થાન દેવતા ભ્યો નમઃ, ગ્રામ્ય દેવતા ભ્યો નમઃ, રાષ્ટ્ર દેવતા ભ્યો નમઃ. એટલે તો આપણે ભારતને માતા કહીએ છીએ, માતૃભૂમિ, વંદે માતરમ કહીએ છીએ.
કારણ કે આ ભૂમિ જ મારા માટે સ્વર્ગ સમાન છે. આ ના હોય તો મારું શું? એટલે તો આજે ગદ્દારો અહીંયા આપણા દેશમાં અરાજકતા ફેલાવી, ગદ્દારો છે અને ગદ્દારો જ દેશને તોડે છે. ગદ્દારો ના હોત ને તો મોગલો અહીંયા આવ્યા જ ના હોત. ગદ્દારો ના હોત ને તો અંગ્રેજો અહીં ના આવત ને આપણે 1000 વર્ષ ગુલામી ન કરી. અત્યારે પણ ગદ્દારો જ છે. કાં તો દેશમાં આગ લગાડો અને કાં તો દેશમાં ધડાકા. એટલે ખાસ ધ્યાન રાખવાનું, દેશને માટે અને જગતને માટે સઘળા કર્મો કરે છે ત્યારે તેનો સંસારથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. તેનું પોતાને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. દેશ માટે, ધર્મ માટે, સમાજને માટે ખરેખર એ લોકોના શિર પડે, ધળ લડે, જેના વૈકુંઠમાં વધામણા થાય. આ હોવું જ જોઈએ. આજે માણસને શું છે? આ વાંદરા જેવું થઈ ગયું. હા, માણસને શું છે? વાંદરાને આગળ તમે કેળા મૂકો અને 500 નું બંડલ મૂકો તો 500 નું બંડલ નહીં લે, કેળા લઈ લે અને ખાવા માંડશે. એટલે 500 નું બંડલ લઈ ગયો તો કેટલા કેળા આવે? આજે માણસને શું છે? મારું ઘર ભરાવવું જોઈએ પણ દેશ સલામત રહે એ હું ક્યારેય વિચારતો નથી. એક બાજુ દેશ છે અને એક બાજુ પોતાનું ઘર છે. એટલે તું ઘર ભરી પણ દેશ જ સલામત નહીં હોય તો ઘરનું શું કામ છે? આજે બાંગ્લાદેશની અંદર આજ હિન્દુની દિશા કેવી છે? બંગલા, ગાડીઓ બધું લૂંટી લીધું. કાં તો મુસલમાન બનો, કાં તો બાંગ્લાદેશ મૂકીને ભાગી જાઓ અને કાં તો મરવા તૈયાર. આ મહત્વનું. 27% હિન્દુઓ હતા બાંગ્લાદેશમાં, આજે 7% નથી. 24% હિન્દુઓ પાકિસ્તાનમાં હતા, ત્યારે 1.5% હિન્દુ રહ્યા છે પાકિસ્તાન. કાં તો મરો, કાં તો મુસલમાન થાવ અને કાં તો મૂકીને ભાગી જાઓ. અહીંયા એ થાય તો આપણે કોઈ દી વિચાર્યું ખરું મારા છોકરા હાટું ભેગું કરું? પણ એ ભેગું કરેલું મારો છોકરો વાપરી શકશે કે નહીં? કારણ કે ત્યાં સુધીમાં આ લોકો કાં તો દેશ છોડો, કાં તો ધર્મ પરિવર્તન કરો અને કાં તો મરવા તૈયાર. તો આ ભેગું કરેલું શું કામનું? આપણે છોડીને જાહું ક્યાં? આપણો તો એક જ દેશ છે, હિન્દુ ભારત. એ સિવાય છે કે? પહેલું યાદ રાખવાનું, દેશ માટે કરવાનું આવે, જગતને માટે સઘળા કર્મો કરે ત્યારે તેનો સંસારથી સંબંધ વિચ્છેદ. એને મોહ રહેતો જ નથી. સંસારથી સંબંધ વિચ્છેદ થઈ ગયો. હું તો દેશ માટે જીવું છું, હું તો સમાજ માટે જીવું છું, હું તો ધર્મ માટે જીવું છું. આ સંન્યાસી કાંઈ બીજું નથી. એને એક કુટુંબમાંથી બહાર નીકળો અને દેશને માટે, સમાજને માટે એની ધર્મને પોતાનું જીવન આપી અર્પણ કરી દીધું. એ જ સંન્યાસી. સંન્યાસી એટલે કપડાં પહેરે કે ના પહેરે એનાથી મતલબ નથી. આ સૈનિકો પણ જે છે ને સરહદ ઉપર લડતા હોય ને તો એને કાં મરો ને કાં મારો, મારો દેશ સલામત રહેવો જોઈએ. એટલે એ મરે તો એને બલિદાન આપ્યું કહેવાય. અને આપણે હું શહીદ કહીએ છીએ. અને ત્યારે તેનો સંસારથી સંબંધ વિચ્છેદ થતા તેનું પોતાના માટે કોઈ કર્તવ્ય શેષ નથી રહેતું. કારણ કે આત્મામાં કોઈ પણ ક્રિયા થતી નથી. આત્મામાં કોઈ ક્રિયા થતી નથી. આપણે જ આ બધી ક્રિયાઓ કરીએ છીએ. દેહ મારફત જ થાય છે. જે કંઈ ક્રિયા થાય છે તે સંસારના સંબંધથી જ થાય છે. જે પણ ક્રિયાઓ થાય છે, કારણ કે સામે વસ્તુ આવી એટલે લાલચ આવી, અને લાલચ બહુ બુરી ચીજ છે. ખરેખર માણસ લલચાઈ જાય છે ને. અહીં ઉદઘાટનમાં ગયા હતા ને, ગેટ લાઈ તો થેલિયું ભરી ગયા, બોલો ગોટા. આ તો ખિસ્સામાં આઈસ્ક્રીમ નહોતો રહેતો પણ આઈસ્ક્રીમ લોંદા ભરેલે જ, બોલો. હા, હું તો ઉભો ઉભો જોતો હતો ને મેં કીધું કેવી લાલચ છે. હા, અરે અમુકે તો પેલા ખોડામાં લઈ લીધે, બોલો કે ગોટા આ તેલ વાળું થાય એ તો કોઈ ચિંતા જ ન કરી. પણ અરે પેટ માથે પોટલું બંધાતું છે, 5 ગોટા ખાવ, 25 ગોટા ખાવ, પણ ઘર ભેગું કરવાનું. એટલે જ આ મુસલમાનો અહીંયા ફાવ્યા. એટલે જ કારણ આપણી લાલચ જતી નથી. લાલચું જ્યાં સુધી રહ્યા ને ત્યાં સુધી બરબાદી પહેલી ન કરવાય. ખવડાવનારો ખાય તો એ ક્યારેય ડૂબવાનો નથી, પણ ખાનારા ધ્યાન રાખવું જોઈએ કે પેટ માથે પોટલું બાંધવું. હા,
કાલ બધાને એક 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 સમોસું આપ્યું હતું. એક બેન પાછળથી આવ્યા, મને આપો કે. હવે એને આપ્યું ને અહીંયા જે વેચવા વાળા માટે રાખ્યું ને એમાંથી એને દીધું ને તો વાં તો એક તો હજી પડ્યું હતું એટલે બે ભેગા કરીને ખાવા બેઠા. બોલો હવે એને શું કરું? પહેલું યાદ રાખવાનું, અમે કચ્છમાં જયારે ધરતીકંપ થયો ને ત્યારે ગયા હતા તો એક પેલા ટ્રક ભરીને ધાબળા દેવા આવ્યા હતા, દાન કરવા લોકો. આપણા વાળા હતા, દાન દેવા આવ્યા હતા, ધાબળા વાળા. બોલો, બધાને ધાબળા, તો તો શિયાળો હતો ને એટલે ધાબળા બધાને દેતા હતા. એમાં ફોરેન વાળા આવ્યા. હા, એટલે એનું હેલિકોપ્ટર ઉતર્યું, એમાંથી ફોરેન ના ધાબળા કાઢ્યા. હા, તો આવડા આ લોકો ધાબળા દેતા દેતા ધોળીને ત્યાં લાઈનમાં ઉભા રહી ગયા. એટલે મેં પૂછ્યું તમે અહીં કેમ આવ્યા? ઈ કે ફોરેન ના ધાબળા છે ને. મેં કીધું તમે ભગવાન પાસે એવું માગો, ભિખારી કરવા થયો, તમે દાન દેવા આવ્યા છો અને આ ધાબળા મૂકીને તમે ન્યા છોટો 500 રૂપિયા વધારે ખર્ચી નાખવાના, એટલા બધા ધાબળા દો છો. તો ફોરેન ના ધાબળા લાઈનમાં ઉભા રહ્યા. પણ એ માણસ વિચારતો નથી કે અમે ભગવાન પાસે ભિખારી પણ માગીએ છીએ. ભગવાને દીધું છે તો આપતા શીખો. શા માટે એવા દિવસો માગો છો કે તમે જેને જરૂર છે એને બદલે તમે લાઈનમાં ઉભા રહી ગયા છો ભિખારી થઈને? ભગવાન કે તથાસ્તુ, જાઓ, આવા દિવસો પણ આવશે. આપણે જ માગીએ છીએ. પેલા બેન હાથમી માળે બેઠા હતા શેઠાણી, અને સામે મેદાનમાં એક મકાન બનતું હતું. ત્યાં પતિ પત્ની બે મજૂરી કરતા હતા. બપોર થયા ને એટલે ખાવા બેઠા. બેને ઓલું ભતું ખોલ્યું, ભાત કે ને, હા, તો બાજરીનો રોટલો, ડુંગળીનો દડો, છાશ અને લહણવાળી ચટણી, આ એનો ખોરાક. એટલે ખોલીને બેઠી તો ઓલી બાઈ ઉપર હાથને માળે બેઠી બેઠી કેવા મોજથી ખાય છે. ઓલી બાઈ ઢીકો મારીને ડુંગળી ભાંગે છે. હા, અને ઘરવાળાને અડધી દે, અડધી પોતે રાખે. એક બટકું એને ખવડાવે, એક બટકું પોતે ખાય. કેવી મજા છે! ભગવાન કે તથાસ્તુ. ક્યાં માંગ્યું? અને પછી આવતે ભાઈ જો મજૂરી પણ મળે. અને અમે તો આ બંગલા વાળા, મારા બેટા જલસા કરે છે, અમે અહીં બેઠા. પણ તે ગયો ભાવ માંગ્યું તું. આપણે માગીએ છીએ ને એ આપણને ખુદને ખબર હોતી નથી. આપણે જે કરીએ છીએ. ભગવાન કે તથાસ્તુ, જા તારા આવા દાડા આવશે. હકીકતમાં જરૂર નથી અને આપણે ભેગું કરવા માંડીએ ને ત્યારે ભગવાન પણ કહે છે કે આવા દાડા જ આવશે. અને એટલે કીધું છે સંસારથી સંબંધ વિચ્છેદ કરવો હોય તો પેલા મોહ છોડવો પડે. પોતાને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી, કારણ કે આત્મામાં કોઈ પણ ક્રિયા થતી નથી. જે કઈ ક્રિયા થાય તે સંસારના સંબંધથી જ થાય છે. જે પણ ક્રિયા થાય, આ મારે જોઈએ, પેલું જોઈએ, આવું જોઈએ, તેવું. અરે એ દુનિયામાં પૂરું થવાનું જ નથી. આના જેવું કરીએ તો આમ થાય, આના જેવું. અરે પણ કોઈ માણસ પીળું કપડું પહેરીને નીકળ્યો હોય તો એમ કે આના કરતા તો લાલ પહેરવું હોત તો સારું. લાલ પહેરીને નીકળે કે આના કરતા લીલું પહેરવું હોત તો સારું. જો તમે બધાને રીતે કરવા દો તો કપડું જ નહીં પહેરી. હા, પેલા બાપ દીકરો ગધારામાંથી નીકળ્યા. હા, એટલે કે બે બાપ દીકરો ચડી બેઠા ગધેડા ઉપર. ભાઈ સત્ય ને એઠું થોડું અલગ. હા, એટલે બે ગધેડા ઉપર નીકળ્યા એટલે ગામને પાદર નીકળે, બૈરાવ પાણી ભરતી. મારા બેટા દયા વિનાના થાય કે બાપ દીકરો બે ચડી બેઠા કે જનાવરમાં. એટલે એમ બાપુ કે બેટા તું બે, હું હેઠો લો. બાપુ હેઠો લાવ્યો. બીજા ગામથી નીકળ્યા ને પેલા ડોહલા બધા બેઠા હતા.